वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति તારણ જીવતો ઉઠ્યો ઈસુ તારી રિયો રે લોલ જીવતો ઉઠ્યો ને હર ગામ ગયો ઈસુ તારી રિયો રે વાટે ઈસુ દેખાવે ઈસુ તારી રિયો રે લોલ પવિત્ર જીવન ઈસુ આપે ઈસુ તારી રિયો રે લોલ વાટો આપુ બધે જાજી ઈસુ તારી રિયો રે લોલ હરોજ આપો ઈસુ નામને જી ઈસુ તારી રિયો રે લોલ પાવસને બન્યા આ દુનિયામાં અંત વિશે ઘણી બધી આજ્ઞાએ આપી દેવામાં આવ્યા. લોખાન વારંવાર એ વિશે ચેતવવામાં આવે, પણ આજ જે પવિત્ર શાસ્ત્ર એટલે કે આપો બાઇબલ હાય ધીમેથી આપો આજ હિકના માગતે દુનિયા અંત વિશે ઘણ્યા બધા આગાહ્યા આવી ગયા. આગાહ્યા મહાન બીક ભય ડર પેદા કોઈ મહા જીવાના અસ્થિર કોઈ દે, પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમી એ જો દીહ હાય ત્યાન ઈસુઆ આવના દીહ તરીકે રજૂ કોઈ આમાલા. આ દુનિયા અંતો દી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવના હાય તે દિહા વિસો ઈશ્વરા સિવાય બીજો કોઈ જાતો ના. પછી આ દુનિયા બધે આજ્ઞા આપ્યા કોઈ તો કોઈ કામરો ના, ફક્ત ઈશ્વરમય જીવન જીવના તિયા દ્વારા આપો તિયા અંદર ચાલના અને તિયા આજ્ઞા પાડના અને યા નિયમી આગળ વધના. એ તો આ જે વર્તમાન સમય હાય તો આપું પાલી રહીએ ત્યાં પ્રભુઆ આવના દી એકદમ નજીક હાય ઈંડો આફોન લાગી રહ્યો અને એ તો જ પ્રભુઆ વચન આફોન જણાવે તેવ આ સમયમાં ઘણે બધે ઈંડા દાવા કોઈન કોતેકા અગાઉ જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમી જો પ્રબોધક હાય तिहो जे वचने आपन कोये ती तरफ आपो दृष्टिको जीता प्रभु यीशु ख्रिस्त आपो तारनार द्वारा तिहा चेल्हान इतका आफून भी आज आज्ञा आपे अने तो जणावे अने तिही विषे तिहानी याद को आवता कहे छेल्ला समय में
ઠટ્ટા કો નારા આવી અન પોતા દુષ્ટ માર્ગમી ચાની. કલમ 4 પ્રમાણો તો લોક કોતા કા તિયા આવના વચના તી વિશે કાંઈ ખબર કેવકા આપો જો પૂર્વજ હતા, આપો જો બાપદાદા હતા, ત્યાં સમયમાં બી ઈસુ આવના હાય અહીં વિસો કોઈ આમ આવતો ન. પણ આજ દિન સુધી વાટ પાલી પણ હજુ સુધી ઈસુ આલા ના ન એવું કોઈને એ વાત તો આગળ ચાની રહી. કેવકા તો લોક જાય જોઈને આ ભૂલી જતા કા દેવો જો શબ્દો આપ્યા તો આવના હાય તે ભૂલી ગયા અને તે દેવા વિરુદ્ધમી બનતા અને આ પૃથ્વી તો આવી તહાં બધા ન્યાય કોઈ. તેથી તે વખતમી અને તે સમયમી જી કાંઈ લોકો ભૂંડો કોઈ હવે ને ખરાબ કોઈ હવે તે ન્યાય કોયામાં આવી અને આકાશ અને પૃથ્વી જે ત્યાં વચનમી કહ્યો તે પ્રમાણે આકાશ ને પૃથ્વી ચાલ્યો જા પણ ત્યાં જે શબ્દો બોન્યા માલા તો ચાલ્યા જા નહીં. એ તો ન્યાયકાળ સુધી યા જે વચને હાય તે વચને ટકી રહે. માં પાવસને બન્સ્યા આજરો જે વચન હાય તે આપણ કાંઈ કોઈ રહ્યો. આપું આજ દુનિયામાં પાલતે જીજી કાંઈક બનાવ બની રહ્યા તે હિન પાલીને આપણ લાગે કા ઈસુ દેવા આવના પાહો હાય. પણ માં વાલે પાવસને બન્સ્યા એક વાત આપો ભૂલના ના. આપણ ઈંડો લાગે કા હજુ કાંઈ ઈંડો બનતો ના પણ પ્રભુઆ નંજરમી એક દી ઓ 1000 વરહા ઝીંડા હાય અને 1000 વરહે એક દી ઝીંડા હાય. વાટપાલના ઈ વિસો કોતે ઈંડા અર્થ કાઢતે પણ પ્રભુ પોતા વચન સંબંધે મોડો કોતાના. પણ કોઈ યા નાશ નીવે પણ બધે પસ્તાવા કોએ ઈંડો ઈચ્છા રાખીને પ્રભુ તુમા વિસો ધીરજ રાખે. પણ જેવ ચોર આવે તેવ પ્રભુઆ આવના દી આવી. તે વખત જુગ્યા મોટા અવાજા આરી ચાલ્યા જા અને જી તત્વે હાય તે અગ્નિથી પીગળી જા અને પૃથ્વે જી મોટે મોટે આપું કામે દેખી રહીએ તે કામહાન બી બાલી ટાંખ્યામાં આવી ત્યાં નાશ વેજા અને એ બધો ખલાસ વેજાનારો હાય ને મોટો જે કામ હાય તે વે ત્યાં લોકે બધે અચંબો પામી. માટો માં પાવસને બન્સ્યા આપો પવિત્ર આચરણમી તેવજ ભક્તિભાવમી આપો કોંડે જીવના જુજવે એ વિશે દેવ આપૂન ચેતવે. દેવ આવના જો દી હાય જુગ બોલીન ભસ્મ વેજા તેવજ તત્વે બોલીન પીગળી જા તો તિયા આવના દી માટો આપો ત્યાં આતુરતાથી વાટ પાલના આપો જુજવે. ઈ તો પ્રભુવા વચન જણાવે તેવ 13મી કલમમી ઈ તો જૂની જુગ અને જૂની પૃથ્વી ખલાસ વેજા અને આફૂન નવી જુગ એટલે કે નવા આકાશ અને નવી પૃથ્વી મિલી અને જીહમે ન્યાયપણો રહે તી વાટ આપું પાલજી અને તીહમે આપું પ્રભુવા હારી જીવન જીવું. ઈ તો માં પાવસ અને બન્સ્યા તુમી ઈસુ દેવા નજરમી નિષ્કલંક તેવજ નિર્દોષવેન શાંતિમ રેના પ્રયત્ન કોઆ. બીજા પ્રભાવથી આપો ખેંચાઈ જાના ના પણ આપો કાળજી રાખના જરૂર હાય. ઈ તો આપો ઈશ્વરા વચન દ્વારા આપો ચારિત્રતામ આગળ વધજી. ઈસુ દેવા ચેલ્હા માટો પ્રભુવા આવના દીહ માટો વિશ્વાસ્યા બીના જરૂર ના પણ આનંદા ઓ દી હાય તી આપો વાટ પાલના જરૂર હાય. કેવકા આપો જો રાજા હાય તો આ દુનિયામાં બધો સિદ્ધકોના માટો અન કાયમ રાજકોના માટો આવી. એ તો મોટી અપેક્ષા આપો આરી રાખીને આપો ત્યાં વાટપાલના હાય. આફૂન જે આ મોટી આશા અને વિશ્વાસ આપ્યા માલા તી વાટ પાલતા આપો જીવન આનંદ અને ઉલ્લાસમી વિતાવના જરૂર હાય. અને આપો આ દુનિયા હયાતીમ છે ત્યાં સુધી આપું ઈસુ દેવાન મિલના માટો આપો જીવન તૈયાર રાખના જરૂર હાય. અને બીજા માટો બી આપો જે જીવન હાય તિહાન હોપના કે જેથી કોઈ આપો જીવન દેખીને તી બી ઈસુ દેવાન ઓખે એ જ આપો ખાસ કોના જરૂર હાય. નીતા જો છેલ્લા દી હાય તો દી આપું ઈસુ દેવા આગળ પસંદ પડહુની અને આફૂન કોયામ આવી કા માય તું નો ઓખુતા ના
એ તો આપો જ્યાં સુધી પૃથ્વી જીવન હાય ત્યાં સુધી આપું સતત ઈસુ દેવા તરફ દ્રષ્ટિ રાખીને આપો જીવના હાય ના કા દુનિયા તરફ. દુનિયા તો બધો કહો પણ જી આપણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે તી તરફ આપો દ્રષ્ટિ રાખીને દુનિયામાં જી બનાવ બની રહ્યા ઓ બનાવ બાઇબલ મી કાંઈ કો ના માગે. બાઇબલ આરી જી વચને હાય તે વચને આપણ કાંઈ કો ના માગતે ત્યાં તરફ આપો દ્રષ્ટિકોણ હાય અને ત્યાં તરફ દ્રષ્ટિકોણ આપો જીવન જીવના હાય. ભલે દુનિયા જુદી દિશામાં ચાને પણ પવિત્ર શાસ્ત્ર આપણ કાંઈ કહે એ દિશામાં આપો આગળ વધના જરૂર હાય કે જેથી કોઈને ઈસુ દેવ આવી તો દી આપું ત્યાં આરી આકાશમી ઉચકાઈ જહું તો જ દી તો ઈસુવા આવના ઓ દી હાય અને ત્યાં વાટપાલના આપો જરૂર હાય. ભલે આપું તો દીહ નહીં આવે તે પહેલાં આપો જીવન પૂરો વે જાય પણ આપો ચિંતા કોના જરૂર ના. જદી તો આવી તો દી આપું તૈયારી ઉચકાઈ જાઉં આપો કબરિયા ખુલી જા આપો જ્યાં દાટીએ વે ત્યાંથી આપું ઉચકાઈ જાઉં અને ઝીંડો રણસિંગડો વાગી કે તરત જ બધે જ મુદડે તીમેથી ઉઠી મા પાવસને બેસ્યા. તુમ્હાન વિશ્વાસ હાય ઈસુ દેવો તુમ્હાન વચન આપ્યો અને વચન તુમી પાઢા તા અનંત જીવના ભાગીદાર બનહા. એ જ ઈસુ દેવા આજ વચન આપું શીખવે ને સમજાવે ને હિમે જ આપો આગળ વધના જરૂર હાય. એવું કહો ના ઈસુદેવ તુમ્હાન મદદ કોએ. આમેન. દુનિયા તારણ જીવતો ઉઠ્યો ઈસુ તારી રહ્યો રે લોલ. જીવતો ઉઠ્યો ને હર ગામ ગયો ઈસુ તારી રહ્યો રે લોલ. જીવના વાટે ઈસુ દેખાવે ઈસુ તારી રહ્યો રે લોલ. પવિત્ર જીવન ઈસુ આપે ઈસુ તારી રહ્યો રે લોલ. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલ આ વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલ આ વચને મધુરે